પહેલી મે ગુજરાત સ્થાપના દિવસથી ટ્રાફિક ડ્રાઈવ ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્યભરમાં 30 દિવસનો જે ટ્રાફિક ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ બાબતે લોકો પાસેથી આ બાબતે જાણીશું કે લોકો આ ટ્રાફિક ડ્રાઈવ વિશે શું કહેવા માંગે છે। સમગ્ર ગુજરાતમાં પહેલી મે થી શરૂ થયેલી 30 દિવસની હેલ્મેટ ડ્રાઈવ વિશે તમારું શું કહેવું છે? ખૂબ સારી બાબત છે। હેલ્મેટ ડ્રાઈવ ચાલે છે આજે જનતાના સુરક્ષા માટે આ છે અને પોલીસ પણ ખૂબ ખડેપગ જો મહેનત કરી રહી હોય ને તો આપણે પણ એક જાગૃત નાગરિક તરીકે પોલીસની મદદ કરવી જોઈએ। પોલીસની મદદ નથી, આપણી પોતાની મદદ છે। આપણે પોતાનું જીવન બચાવવા માટે આ હેલ્મેટ પહેરવાની જરૂર છે। હા ઠીક છે, કોઈ નાની ગલીમાં જતા હોય અલગ વસ્તુ છે, પણ હાઈવે પર કે મુખ્ય માર્ગો પર જ્યારે પણ નીકળીએ ત્યારે હેલ્મેટ ખૂબ જરૂરી છે અને પહેરવો જોઈએ। મારું સમર્થન છે આ વાત। તમને લાગે છે કે આ ડ્રાઈવ જરૂરી છે? ખૂબ જરૂરી છે આ ડ્રાઈવ, અને આ ડ્રાઈવથી ખરેખર તો ડ્રાઈવ કરવાની જ ના હોય, આ તો જનજાગૃતિ આપણા પોતાનામાં આવવી જોઈએ અને આપણે આ હેલ્મેટ ખરેખર પહેરવા જોઈએ। શું તમને લાગે છે કે આ હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં જીવ બચી શકે? 100%। આપણે ઘણા બધા બનાવો જોયા છે કે જેને હેલ્મેટ પહેરેલા હોય અને ઘણા બધા મોટા મોટા અકસ્માતમાંથી પણ માણસ બહાર આવી જતા હોય છે અને ખૂબ આપણું અગત્યનું આપણું માથું જ હોય છે અને એ માથામાં જો વાગતું બચે ને તો એનાથી માણસ ખરેખર સુરક્ષા એને 100% સુરક્ષા એને મળી જાય। હેલ્મેટ ન પહેરવા માટેનો દંડ કેટલો યોગ્ય લાગે છે? દંડ તો હવે હું વધારે એના માટે નથી કહી રહ્યો। દંડ તો હોવો જોઈએ, જરૂરી છે। શિક્ષા ભૂલ થાય તો એના માટે શિક્ષા હોવી જરૂરી છે। એના માટે હું એક રકમ તો નથી કહી શકતો, પણ આપણે સમજદારીથી હેલ્મેટ પહેરી અને આપણી રક્ષા કરવી જરૂરી છે। આ પોલીસના આ અભિયાનથી જનતામાં ફેરફાર આવશે? મને તો લાગી રહ્યું છે કે ખૂબ સારો ફેરફાર આવશે। પોલીસ જે કામગીરી કરી રહી છે સરાહનીય કામગીરી છે અને એને ખરેખર મારું ખૂબ સમર્થન છે। તો ખરેખર ટુ વ્હીલર વાહન ચલાવતી વખતે હેલ્મેટ જરૂરી છે? હા, ખૂબ જરૂરી છે। હેલ્મેટ પહેરવું એ ખૂબ જરૂરી છે। પોતાના જીવનનું જોખમ અને સાથે સાથે જીવનનું જોખમ સાથે એક પરિવારનો પણ સહારો હોય જતો રહેતો હોય છે। ઘણી વખત એવું બનાવ બનતા હોય છે અને આ આપણે સજાગ રહીએ ને આ બાબતમાં એ ખૂબ યોગ્ય છે અને આજે થઈ છે એ ખૂબ યોગ્ય લાગી રહ્યું છે। મેથી જે શરૂ થયેલી 30 દિવસની હેલ્મેટ ડ્રાઈવ વિશે તમારું શું કહેવું છે? આ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે? હેલ્મેટ પહેરવું ફરજિયાત હોવું બી જોઈએ। રસ્તા પર થતા અકસ્માતમાં જીવ બચી શકે છે, એટલે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। એ સારું છે એના માટે। શું તમને લાગે છે કે આ ડ્રાઈવ જરૂરી છે? હા, આવી થોડા અંતરાલે ડ્રાઈવ હોવી જરૂરી છે, જેથી લોકો આનાથી અનુકૂળ બને અને આ ટેવ ચાલુ રાખે આખા વર્ષ દરમિયાન। શું આ અભિયાનથી લોકોમાં જાગૃતિ આવશે? 100% જાગૃતિ આવશે। તો તમને લાગે છે કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં જીવ બચી શકે છે? 100% બચી શકે છે અને ઘણા એવા કિસ્સા જોયેલા છે જેમાં હેલ્મેટ પહેરવાથી જીવ ઘણાના બચ્યા છે। મેથી શરૂ થયેલી 30 દિવસની હેલ્મેટ ડ્રાઈવ વિશે તમારું શું કહેવું છે? સરકાર તરફથી અને પોલીસ પ્રશાસન તરફથી જે પહેલી મે થી 30 મે સુધી જે ડ્રાઈવ ચાલુ કરેલ છે તેમાં ખરેખર લોકોમાં અવેરનેસ આવી જોઈએ અને હેલ્મેટ પહેરી અને નીકળવું જોઈએ એવું મારું માનવું છે। શું તમને લાગે છે કે આ ડ્રાઈવ જરૂરી છે? હા, જરૂરી છે। આ ડ્રાઈવથી લોકો હેલ્મેટ પહેરશે તેમનો જીવ બચી શકે છે અકસ્માત થવાથી, જેથી આ ડ્રાઈવ જરૂરી છે। શું આ અભિયાનથી લોકોમાં જાગૃતિ આવશે? આવવી જોઈએ જાગૃતિ આવવાથી હેલ્મેટ પહેરવાથી લોકોનો જીવ બચી શકે છે અકસ્માત થવાથી, જેથી આ ડ્રાઈવ જરૂરી છે। શું તમને લાગે છે કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં જીવ બચી શકે છે? હા, બચી શકે છે, કેમ નહીં। માથાની ઈજાઓથી બચી શકાય છે એમાં। પહેલી મે એટલે તો કહેવાય કે ગુજરાત સ્થાપના દિવસ। ગૌરવવંતું આપણું ગુજરાત છે। નો ડાઉટ તંત્ર દ્વારા માણસોની સાવચેતી, જીવ જોખમમાં ન મુકાય એ માટે ડ્રાઈવ ચલાવવામાં આવે છે, એ સારી વાત છે। પરંતુ 200 કિલોમીટર, 200 મીટર, 300 મીટર કે 500 મીટર કોઈક ભાઈને જવું છે, કોઈક કામ સારું ઘરેથી દૂધ લેવા નીકળ્યો, એ કંઈ 2-5 કિલોમીટર દૂર નથી જવાનું, 500 મીટર કે 1000 મીટર દૂર જવાનો છે, એના માટે આ કાયદો ખરેખર નુકસાનકારક છે। બીજી વસ્તુ, એની પાછળ બેસનારને પણ હેલ્મેટ પહેરવો પડે। હા, એ લાંબા કિલોમીટર કદાચ જવાનો હોય 60, 70, 80 કિલોમીટર તો એ યોગ્ય છે કે હાઈવે ઉપર જતા હોય, મોટા વાહનો આવતા હોય, તોતિંગ વાહનો, એમાં અકસ્માત થાય, પાછળવાળાને બી નુકસાન થાય, એ રીતના બરાબર છે। પરંતુ 1, 2, 5 કિલોમીટરમાં જો પાછળવાળા માટે પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એ મને લાગતું નથી કે આ યોગ્ય હોય। બીજી વસ્તુ, હાલમાં એવું જેવું છે મેં પહેલી મે બાદ કે કેટલાક સરકારી બાબુઓ પણ
હેલ્મેટ પહેર્યા વગર ફરે છે. એમના પર કાયદાઓ કેમ નથી ઠોકવામાં આવતો એ અમને સમજાતું નથી. પણ આમાં તો સરકારી કર્મચારીઓ પર આ કાયદો લાગુ છે અને સરકારી કચેરીઓ આગળ જ આ ડ્રાઈવ યોજાશે. તમે અત્યાર સુધી કેટલા મેમાં સરકારી કર્મચારીને આપ્યા એ જોજો, તપાસ કરજો ટ્રાફિકમાં કે કેટલા સરકારી કર્મચારીઓને આ લોકોએ હેલ્મેટનો મેમો આપ્યો છે. સામાન્ય નાગરિકોને આ લોકોએ અસંખ્ય મેમો આપ્યા છે અને લોકો હેરાન પરેશાન આવી ગરમીમાં થઈ રહ્યા છે. જે માણસ ખિસ્સામાં 100-200 રૂપિયા લઈને કંઈક નાની મોટી ખરીદી કરવા માટે ગામડેથી ટાઉનમાં આવ્યો હોય 2-5 કિલોમીટરમાં અને એને હેલ્મેટ ના પહેર્યો હોય, એની પાસેથી જો 500 વસૂલ કરવામાં આવે તો એ માણસ 500 રૂપિયા કેવી રીતે દંડ ભરી શકશે? એટલે કેવું છે આ ટ્રાફિક ડ્રાઈવ જે યોજાશે તેમાં કેટલી સફળતા મળશે? સફળતા તો ટ્રાફિકને જ ખબર પડશે કે કેટલી મળશે, પરંતુ મને યોગ્ય નથી લાગતું. હા, લોંગ ડ્રાઈવ પર જતા હોય 50-60 કિલોમીટર 100 કિલોમીટર એ માટે બરાબર છે, એ આપણને માન્ય છે. પરંતુ નાના ગામડામાંથી 2-5 કિલોમીટર ટાઉનમાં આવીને ખરીદી કરીને જતા હોય એના માટે તો આ નુકસાનકારક છે. એના માટે તંત્રએ થોડીક રાહત આપવી જોઈએ. એના આઈ કાર્ડ જોવા જોઈએ કે કયા ગામનો છે, કઈ આવ્યો છે, કેટલા કિલોમીટર દૂર આવ્યો છે. આ એક ખરેખર આ લોકોએ જોવું જોઈએ. ત્યારે ટ્રાફિક ડ્રાઈવ વિશે પૂછતા લોકો સાથે આપણે વાતચીત કરી ત્યારે લોકોએ જણાવ્યું કે ખરેખર આ ટ્રાફિક ડ્રાઈવ હોવી જરૂરી છે અને જે અકસ્માતો થાય છે તેમાં બાઇક સવારે હેલ્મેટ પહેરવું જરૂરી છે, જેથી કરીને લોકોનો જીવ બચી શકે અને સાથે સાથે પોલીસની કામગીરીને પણ બિરદાવી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી, છોટાઉદેપુર.